માલપુરના સફાઈ કામદારોના પ્રશ્ને લાલજી ભગતના પત્ની અન્ન જળનો કર્યો ત્યાગ, પોલીસ થઈ દોડતી. માલપુરના સફાઈ કામદારોના પ્રશ્ને વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજી ભગત દંડવત યાત્રા કરી રહ્યા છે. વિવિધ માંગોને લઈને અરવલ્લીથી દિલ્હી સુધીની દંડવત યાત્રા કરીને જઈ રહ્યા છે. આમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા માલપુરમાં લાલજી ભગતના પત્ની અને વાલ્મીકી સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. મેઘરજના સફાઈ કામદારો પણ આ આંદોલનમાં જોડાયા. ત્યારે તંત્ર સફાઈ કામદારોની વાત માનવા તૈયાર ન થતા લાલજી ભગતના પત્નીએ અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો. આ વાતની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ. પોલીસે લાલજી ભગતના પત્નીની અટકાયત કરી તો સમાજે આત્મવિલોપનની ચીમકી સાથે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપી છે. ડાંગના આહવામાં કલેક્ટર કચેરીમાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકોએ ધરણા આંદોલન શરૂ કર્યું છે. વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ પરિવારોએ પેન્શનમાં વધારો અને સ્થાનિક કક્ષાએ રોજગારીની માંગ સાથે ધરણા આંદોલન શરૂ કર્યું. સુબીરથી આહવા સુધી 30 કિલોમીટરની રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. માંગ ન સ્વીકારાય તો કલેક્ટર કચેરીએ તાળાબંધી કરી આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. રાજ્યમાં આરટીઓ કચેરીના કર્મચારીઓની હડતાલ સમેટાઈ, માંગણી સંતોષાતા સુખદ અંત. રાજ્યભરના અંદાજે 800 થી વધુ આરટીઓ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો. રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતરી ગયા હતા. બદલી, બઢતી સહિતના પ્રશ્નોએ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતરવાથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડતા હતા. કચેરી ખાતે જ વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે આવતા હજારોથી વધુ અરજદારોને હાલાકી ભોગવવી પડતી હતી. કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ હતી અને અરજદારોને ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો હતો. પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થયા અને આખરે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. આ ઉપરાંત નો લોગિન ડે ઝુંબેશમાં પણ ભાગરૂપે ટેકનિકલ અધિકારીઓએ તેમનું કામ બંધ કરી દીધું હતું. જોકે સરકારે કર્મચારીની માંગણી સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો. હડતાલ સમેટાતા આરટીઓ કર્મચારીઓ ફરી કામે લાગ્યા. એક સપ્તાહથી ચાલી રહેલી હડતાલનો અંત આવતા લાયસન્સ સહિતની કામગીરી માટે કચેરીમાં અરજદારનો ધસારો વધ્યો. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, કલાકોમાં જ લાખો રૂપિયાનો દંડ વસૂલાયો. પોલીસ કર્મીઓ પણ દંડાયા. હેલ્મેટ માત્ર કાયદા માટે નથી પણ ફાયદા માટે છે. ડીજીપીના પરિપત્રને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓમાં ટુ વ્હીલર પર આવતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ અલગ બહાના કાઢતા દેખાયા. પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપ્યો હતો. એટલે કલાકોમાં જ લાખો રૂપિયાનો દંડ વસૂલાયો. પોલીસ કર્મીઓ પણ દંડાયા. આ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા. પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામ